નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 5 જૈવિક ક્રિયાઓના સુબોધન પોથીનું સોલ્યુશન આવી ગયું છે. તો ચાલો મિત્રો આપણે ઝડપથી જોઈએ. સૌપ્રથમથી ચાલો યાદ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તેની અંદર સજીવો અને નિર્જીવોની વાત છે. તો એમાં જો લખેલું છે કોને સજીવ કહેવાય છે અને કોને નિર્જીવ કહેવાય છે. તમને આની સિવાય પણ જો કોઈ સજીવ કે નિર્જીવ બતાતો હોય તો તમે એને જરૂર લખી શકો છો. ચાલો યાદ કરીએ. બાદ છે આપણને એક બહુવિકલ્પી પ્રશ્ન આપેલો છે, જેનો જવાબ તમે બાજુમાં જોઈ શકો છો. નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા નથી? તો કે જવાબ બી આવશે. ઉત્સેચક છે એ જૈવિક ક્રિયા નથી. પછી ખરું ખોટું છે. શરીરની અંદર ખોરાકનું વિઘટન કરવા માટે કોષોને બહારથી ઓક્સિજન લે છે, તો જવાબ સાચો છે. ત્રીજું છે સજીવ શરીરમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે ખાલી જગ્યા જરૂર છે, તો કે ઉર્જાની જરૂર છે. પછી જે વ્યાખ્યા છે જૈવિક ક્રિયાની, તો બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને આપણે જૈવિક ક્રિયા કહીએ છીએ. પછી તમે જોશો તો તેની અંદર છે બહુવિકલ્પી પ્રશ્નો પાછા છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયું અસંગત છે? તો જવાબ એમાં ડી આવશે. વાયુરંધ્રની રચના કરતા કોષો ક્યાં છે? તો જેનો જવાબ બી આવશે. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કેવો છે? તો જવાબ સી આવશે. પછી પાછા ખરા ખોટા છે. રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજન લે છે, તો જવાબ ખોટો છે. તે કાર્બન ડાયોક્સાઇડ લે છે. સાચા. 9મું છે એમાઇલેસ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરે છે, જવાબ સાચો છે. 10મું છે નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે, જવાબ સાચો છે. 11મું છે મનુષ્ય વિષમ ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે, તો જવાબ છે વિષમપોષી. 12મું છે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે, તો જવાબ છે અન્નધાનીમાં. 13મું છે ખાલી જગ્યાની હાજરી નાના આંતરડાની શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, તો જવાબ છે રસાંકુરો. 14મું છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યાના કાર્ય કરે છે, તો કે નાના આંતરડાઓ. પછી છે કોલમ 1 અને કોલમ 2. એની અંદર કોલમ 1 લાળ ગ્રંથિની હારવાર આવશે, જવાબ સી. એમાઇલેસ હશે એમાં. સ્વાદુપિંડ આવશે, જવાબ બી. પેપ્સિન હોય છે એમાં. જઠરની અંદર ટ્રિપ્સિન નામનો ઉત્સેચક હોય છે. 16મું છે વનસ્પતિમાં રક્ષકોષોનું કાર્ય શું છે? તો જવાબ છે રક્ષકોષોનું મુખ્ય કાર્ય વાયુરંધ્રીય છિદ્રને ખોલવા અને બંધ કરવાનું હોય છે, જેના દ્વારા તે પાણીનું નિયંત્રણ કરે છે. 17મું છે પરોપજીવી પોષણ દર્શાવતા સજીવોનું નામ આપો. તો કે પરોપજીવી પોષણ ધરાવતા સજીવો જેવા કે અમરવેલ, જૂ, મચ્છર વગેરે છે. 18મું છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકની આલ્કલીય કોણ બનાવે છે? તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય યકૃતમાંથી આવતા પિત્તરસ, યાદ રાખજો, પિત્તરસ બનાવે છે. પછીનું છે ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા સમજાવો. તો કે ખોરાકના પાચનમાં લાળરસ બહુ મહત્વનો ભાગ ભજવે છે. દાંત દ્વારા કટકા કરવામાં આવેલા ખોરાકના ટુકડાને તેમાં લાળરસ વહેવે છે અને તેને આંતરડાની સરળતાથી વહન થાય છે. તેને કારણે તે આંતરડામાં સરળતાથી વહન થાય છે. ઉપરાંત તેમાં રહેલો એમાઇલેસ ઉત્સેચક સ્ટાર્ચ જેવા જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. પછી તમે જુઓ તો અમીબામાં પોષણની પ્રક્રિયાનું નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો તમે એમાં આકૃતિ જોઈ શકો છો. 7મું છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબો. એમાં એ, બી, સી છે. તો એ છે રક્ષક કોષ છે, બી છે વાયુરંધ્રીય છિદ્ર છે અને સી છે હરિતકણ છે. અને આ ત્રણમાંથી કોઈ પણ એકનું વિશે કાર્ય લખવાનું છે. તો હરિતકણનું લખેલું છે આમાં. પ્રકાશનું કાર્ય હરિતકણ કરે છે. તે પર્ણમાં લીલા ટપકા સ્વરૂપે હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડને કાર્બોદિત પદાર્થમાં ફેરવવાનું મહત્વનું કાર્ય કરે છે. મનુષ્યની પાચનતંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. 22મો પ્રશ્ન છે. તો આકૃતિ છે એ વિજ્ઞાનમાં પેજ નંબર 85 પરની આપણે આકૃતિ દોરવાની છે. અને તમે આમાં જોઈ શકો છો ત્યાં નાના આંતરડાનું કાર્ય કેવું છે એ તમે આમાંથી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો જરૂર ને જરૂર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો.
આવજો.